વેલકમ ટુ ગુજરાત પ્રશાસન પાઠશાલા. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ચર્ચા કરીશું સીસી 2026 માટે જે નવા આરઆર આવ્યા છે તો ત્યાંથી આપણા માટે કહાની શું છે તો એના પર ચર્ચા કરીશું. તો ચર્ચા છે કે ભાઈ વર્તમાનમાં જે નવા રૂલ્સ આવ્યા છે સીસી ના, તો બી કહેવામાં આવે છે કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ની આ પરીક્ષા છે સીસી માટે, જ્યાં ગ્રુપ એ અને ગ્રુપ બી ને કન્સિસ્ટ કરવામાં આવે છે. તો જેમાં જે આ નવા જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના જે રૂલ્સ 2026 ઠીક છે ને, તો બી આ જે રૂલ્સ છે અભી આ વખતથી ફોર્સમાં આવશે. તો બી એના પર ચર્ચા કરી ભાઈ નવા આરઆર શું કહે છે. દેખો ભાઈ, જે નવા આરઆર કહે છે તો જેના હિસાબે જે મોડ ઓફ એક્ઝામિનેશન છે, જે કદાચ તમને પહેલા ખ્યાલ છે જે સીબીઆરટી ની કહાની હતી, ઘણા બધા પેપરો ઓનલાઈન ને એ તમામ જે મુદ્દો હતો, તો બી અહીં કહે છે કે જે આ એક્ઝામ છે તો જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે કમ્બાઇન્ડ એક્ઝામ લેવામાં આવશે, પ્રિલિમિનરી એક્ઝામ, તો જે a common preliminary examination shall be conducted for the selection of candidate for group A and group B post mentioned in appendix A. અચ્છા, તો બી આ જે સીસી ની જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની એક કોમન એક્ઝામ રહેશે, ઠીક છે ને, જેના માટે ગ્રુપ એ માટેનું એક સેપરેટ મેરિટ લિસ્ટ હશે અને ગ્રુપ બી નું સેપરેટ મેરિટ લિસ્ટ હશે, જે પ્રિલિમિનરી એક્ઝામિનેશનના સંદર્ભ. અચ્છા, સાથે સાથે જો વાત કરીએ કોમન પ્રિલિમિનરી એક્ઝામ બાદ સેપરેટ મેઇન એક્ઝામ રહેશે, જ્યાં આગળ સેપરેટ મેઇન એક્ઝામની જો વાત કરીશું તો જ્યાં આગળ જે ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ ફોર્મેટમાં પેપર હશે અને ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ માટે જો કહેશો તો ભાઈ લખાણના સંદર્ભમાં મુખ્ય પરીક્ષાની વાત હશે. અચ્છા, ઠીક છે. તો અહીં કીધું કે જે સેપરેટ મેઇન એક્ઝામિનેશન શોલ બી કન્ડક્ટેડ ફોર ફાઇનલ સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી પોસ્ટ મેન્શન ઇન અપેન્ડિક્સ એ. અચ્છા, ઠીક છે. તો એક આ જરૂર ધ્યાનમાં રાખેલા. અચ્છા, ઠીક છે. આગળ વાત કરીશું કે ભાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ શું છે. દેખો ભાઈ, એજ્યુકેશન ક્વોલિફિકેશન જો વાત કરીએ ગ્રેજ્યુએશન ની વાત છે, મિનિમમ 20 વર્ષની કહાની છે. તો 7મા સેમેસ્ટર ના સંદર્ભમાં જે બી કોઈ લાસ્ટ યર વાળા છે, કહાની છોડ દો. કહાની શું કહે છે ભાઈ 20 વર્ષ, રાઈટ, મિનિમમ એજ 20 વર્ષ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટેડ ની કહાની છે. તો આ જરૂર ધ્યાનમાં રાખી લો. સાથે સાથે આગળ વાત કરીએ તો ભાઈ ક્વોલિફિકેશન અહીં ક્લિયર હશે. ત્યાર પછી જે ક્વોલિફિકેશન જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે શું કહે છે, ધ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ ફોર પ્રિલિમિનરી એક્ઝામિનેશન એન્ડ મેઇન એક્ઝામિનેશન. તો જે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં જે મિનિમમ સ્કોર છે તો કહે છે કે ભાઈ જે મિનિમમ જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે તો ભાઈ એ બોર્ડ નહીં કોઈ પણ કેસમાં પણ જો 40% ઓફ માર્ક્સ છે, શું કહે છે કે ભાઈ કોઈ બી કેસમાં કે ભાઈ પ્રિલિમમાં અને મુખ્ય પરીક્ષામાં બી 40% થી ઓછા માર્ક્સ ન હોવા જોઈએ, ઠીક છે ને, ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઇન ઈચ પેપર ઓફ ધ મેઇન એક્ઝામ. કે ભાઈ મુખ્ય પરીક્ષાના જેટલા બી વિષય છે તો ભાઈ એમાં બી 40% થી દરેક વિષયમાં માર્ક ઓછા ના હોવા જોઈએ. તો આ શું છે બી ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ અને માર્ક્સ. તો બી આ નિયમ જરૂર ધ્યાનમાં રાખજો, રાઈટ, જ્યારે પેપર દેવા જઈ રહ્યા છો. ઓકે, તો બી એક નિયમ તમને આ ખ્યાલ આવી ગયો કે ભાઈ હા સર, ખ્યાલ આવી ગઈ 20 વર્ષની ઉંમર છે, ગ્રેજ્યુએશન ની કહાની છે, મિનિમમ ક્વોલિફિકેશન ની કહાની ખબર પડી ગઈ. બંને એક્ઝામ માટે બી એક પ્રિલિમિનરી એક્ઝામિનેશન ની વાત આવી ગઈ, ઠીક છે ને, કે બંને માટે કોમન પ્રિલિમિનરી એક્ઝામ ની ચર્ચા થઈ. સાથે સાથે ચર્ચા બીજી શું છે ઇમ્પોર્ટન્ટમાં દેખીએ. ઓકે, તો જે રિઝલ્ટ ઓફ એક્ઝામિનેશન ની વાત છે, ચલો ઠીક છે, તો તમે સમજી જશો જે રિઝલ્ટ આવશે. ઓકે, આમાં જો વેટિંગ લિસ્ટ ની વાત કરીએ, કોઈ બી વેટિંગ લિસ્ટ છે નહીં, જે બી કોઈ ભરતી બાકી રહી જશે તો બી એના નેક્સ્ટ રિક્રુટમેન્ટમાં સામેલ કરી લેવામાં આવશે. ઓકે, ત્યાર પછી જે તમારા ગ્રુપ એ માં કઈ જે ગ્રુપ એ માં કઈ પોસ્ટ છે તો દેખી શકો, ઓફિસ અસિસ્ટન્ટ ક્લાસ 3 ઇન સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ને આવી રીતના આખું લિસ્ટ છે, ઠીક છે ને. ગ્રુપ બી માં તમને ખ્યાલ છે જે જુનિયર ક્લાર્ક ને ઓલ એ તમામ લોકોની વાત આવશે, તો બી અહીંથી તમે દેખી શકશો. ચલો, ઓકે, अच्छा, सिलेबस શું કહે દેખો, જે સ્કીમ ફોર કોમન પ્રિલિમિનરી એક્ઝામિનેશન ફોર ઓલ કેડર, તો જ્યાં આગળ વેટેજ શું કહે છે ભાઈ, વેટેજ એ કહે છે જે ગુજરાતી વિષય છે એની જો કહાની દેખવી 15 માર્ક્સમાં છે, ગુજરાતી વિષયનું વેટેજ. ઇંગ્લિશનું વેટેજ જો વાત કરીએ 15 માર્ક્સનું છે. જનરલ અવેરનેસ ના કરંટ અફેર્સનું જે વેટેજ છે 30 માર્કનું છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્કનું છે અને રીઝનિંગ છે 60 માર્ક. ઠીક, આ તમામ બંને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના વિદ્યાર્થીઓ માટે આ સેમ રહેશે. ઓકે, સાથે સાથે તમને ખ્યાલ છે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ સુધી 40% લાવવાના છે.
રાઈટ. તો બી 150 ના 40% કરી લેજો તો મેથ્સ મજબૂત થઈ જવું જોઈએ, રાઈટ, જ્યારે સીસી ની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે કહે છે કે જે મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં, રાઈટ, તો જે સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ મેઇન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્મ એઝ ગ્રુપ એનું જે મેઇન પરીક્ષા છે, તો જ્યાં આગળ ગુજરાતી લેંગ્વેજ 100 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજ ત્યાં બી 100 માર્ક અને જનરલ સ્ટડીઝ જો વાત કરી બી 150 માર્ક, તો લગભગ 350 માર્કનું 350 માર્કનું આ પેપર છે. તો ટોટલ 350 માર્કની કહાની બનાવશે, તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. તો બીજી મેઇન પરીક્ષા છે બી લખાણ વાળી છે, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે, તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચલો ઠીક છે. દેન તમે જે ગ્રુપ બી ની ચર્ચા કરીશું, તો જે ગ્રુપ બી માટે જે ગ્રુપ બી નું જે મેઇન એક્ઝામિનેશન છે, તો જ્યાં આગળ 200 માર્કનું પેપર હશે. કેટલા માર્કનું? 200 માર્કનું, જ્યાં આગળ 2 કલાક આપવામાં આવશે. ને આ કેવા ટાઈપની રહેશે? તો બી આ ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રિલિમિનરી એક્ઝામિનેશન રહેશે. તો જેમાં જો દેખીએ તો બી ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન નો 20 માર્ક છે, ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી અને નીતિ આયોગના બી 20 માર્ક છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સના 20 માર્ક છે, ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસના 10 માર્ક છે, જે અલગ અલગ ગવર્નમેન્ટ યોજનાઓની વાત બી ત્યાંના એના સંદર્ભમાં બી 30 માર્કનું એ પૂછશે, તો બી આનું સારું વેટેજ છે. કરંટ અફેર્સનું 30 માર્ક છે, રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ બી 30 દુની 60, હિસ્ટ્રી અને જ્યોગ્રાફી ઓફ ગુજરાત 20 માર્ક, કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત એના 10 માર્ક છે, ગુજરાતી ઇંગ્લિશના 20 માર્ક છે, સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના 20, તો બી ટોટલ 200 માર્કનું છે. જે મુખ્ય પરીક્ષા છે, જે કયા ફોર્મેટમાં રહેશે? એમસીક્યુ ફોર્મેટમાં રહેશે. તો રાઈટ, તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા શેમાં રહેશે? તો એમસીક્યુ ફોર્મેટમાં, અને ગ્રુપ એ ની જે મુખ્ય પરીક્ષા રહેશે એ તમે કહેશો બી ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં. તો બી આ તમારા નવા આરઆર થી જે ચર્ચા હતી, તો બી આ જરૂર ધ્યાનમાં રાખજો. જ્યાં આગળ તમને ખ્યાલ છે બી જે મિનિમમ એજ ની વાત છે, તો બી 20 વર્ષની વાત છે, ગ્રેજ્યુએશન ની વાત છે. જ્યાં ચર્ચા એ બની કે બી જે ગ્રુપ એ અને ગ્રુપ બી નું જો વાત કે બી કોમન પેપર રહેશે, ઠીક છે ને, પ્રિલિમિનરી એક્ઝામિનેશન નું, જ્યાં આગળ જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ શું છે બી 40%, એ મુખ્ય પરીક્ષામાં બી દરેક સબ્જેક્ટના સંદર્ભમાં બી 40% કીધું છે, ઠીક છે ને. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન નું રિઝલ્ટ છે એ મુખ્ય પરીક્ષામાં કાઉન્ટ નહીં થાય, મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ તમારું આગળની કાર્યવાહી માટે કાઉન્ટ થશે. તો આટલી બાબત તમને ખબર હોવી જોઈએ નવા આરઆર થી, રાઈટ, જે સીસી નું નવા આરઆર. ચાલો.